उत्तर गुजरात में रबारी समाजे रजू कर्યું છે પોતાનું બંધારણ। રબારી સમાજે 11 મુદ્દાઓનું સામાજિક બંધારણ બનાવ્યું છે। લગ્ન મરણ પ્રસંગ માટે નીતિ નિયમો નક્કી કર્યા છે। સમાજમાં ખોટા ખર્ચાઓ રોકવા માટે નિયમો બનાવાયા છે। પ્રી વેડિંગ हल्दी मेहंदी फंक्शन पाछळ खर्चा नहीं कराय। समाज हवे दीकरा दीकरीओना शिक्षण पर भार आपशे। तालुका स्तरे शैक्षणिक संकुल बनाववामां आवशे। बनासकांठाना ડીસામાં રબારી સંમેलन યોજાયું હતું અને જેમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના રબારી સમાજના લોકો જોડાયા અને આ ઉપરાંત રાજસ્થાન સરહદે આવેલા સોનચાર રાનીવાડા સહિતના જિલ્લાના રબારી સમાજના લોકો પણ જોડાયા અને જેમાં તમામ લોકોનું એક જ બંધારણ બનાવવામાં આવ્યું છે અને તમામ જે મહિલાઓ છે મહિલાઓએ પણ સહયોગ આપ્યો છે। ત્યારે આજે મહાસંમેલન રબારી સમાજનું યોજાયું છે અને બંધારણની વાત છે તેને પણ કરી લઈએ કે કઈ કઈ વાત આજે નવું બંધારણ રબારી સમાજે બનાવ્યું છે તેમાં મુદ્દાને આવરી લેવાશે। તો શ્રીમંત વખતે બેબી શાવર ઇવેન્ટ ન કરવી, જન્મ પ્રસંગના ખોટા ખર્ચની જગ્યાએ હવે શૈક્ષણિક સંકુલમાં દાન આપવું તે પણ રહેશે। કુંડીના પ્રસંગમાં દાગીના આપવા કે પછી લેવા નહીં। સગાઈ હોય ત્યારે સગાઈ સમયે કુટુંબ સિવાય મોટું જમાણવાર ન કરવો। પુખ્ત વયે સગાઈ અથવા તો યોગ્ય ઉંમરે લગ્ન કરવા। સમાજમાં આણું પાથરવાની પ્રથા પણ બંધ કરાઈ છે। લગ્ન વખતે કુટુંબ મામા માસી સિવાયના લોકો ન બોલાવા। પ્રી વેડિંગ હલ્દી મહેંદી જે રસમ હોય છે તેવી રસમ ઇવેન્ટ પણ બંધ કરવાનો હાલ જે નિયમ છે તે લેવડાવ્યો છે। લગ્ન બાદ છાંટણા સમયે સોનું આપવું નહીં। લગ્ન પ્રસંગ સમયે જાહેરમાં પડલું ભરવું નહીં। મામેરું રાખવામાં આવતું હોય છે ત્યારે મામેરું 1 લાખથી 11 લાખની મર્યાદામાં જ ભરવું। મોસાળું 21,000 થી 5 લાખની મર્યાદામાં ભરવું। આણામાં 2 વ્યક્તિઓએ જ જવું અને વળતા આણામાં દાગીના આપવા નહીં। આવા અનેક નિયમ જે છે તે રબારી સમાજે આજે જાહેર કર્યા છે। સાટા પદ્ધતિ થતી હોય છે તો સાટા સગપણમાં બંને પક્ષોએ સાથે બેસી નિવારણ લાવવું આ ખૂબ મહત્વનું છે। છૂટાછેડામાં નક્કી થયેલી રકમના 10% શૈક્ષણિક સંકુલમાં આપવા। દીકરા અને દીકરીઓને ઓછામાં ઓછા કોલેજ સુધી ભણાવવા। દરેક તાલુકામાં શૈક્ષણિક સંસ્થા કોચિંગ ક્લાસ શરૂ કરવા। સમૂહ લગ્નમાં પ્રસંગ થયા બાદ ઘરે અલગથી જમણવાર ન કરવો। સમાજના કોઈ પ્રસંગમાં બીડી અફીણ ડોડાનો નશો ન કરવો। મરણ પ્રસંગે ચા પાણી સિવાય ભોજન રાખવું નહીં અને મરણમાં 12મું થયા બાદ શોક ઉઠાવી લેવો। એટલે આવા અનેક જે નિયમ છે 20થી વધુ નિયમ જે જાહેર કર્યા છે રબારી સમાજે અને તમામ સમાજના આગેવાનોએ પણ આ નિયમને આવકારી લીધા છે। એકવાર જોરદાર તાળીઓથી આપણે આ બંધારણને વધાવીએ છીએ। બંધારણ 11 મુદ્દાનું એના બધા પેટા મુદ્દાઓ એક મુદ્દામાં બધી વ્યાખ્યા લઈ લીધી છે કે આ લગ્નનો મુદ્દો, મરણનો મુદ્દો, વ્યસનનો મુદ્દો એ બધા જ અમે 15 દિવસ તમામ ગોળોની અંદર ફરીને બધાના સૂચન લીધા। દરેક ગોળોના બંધારણો હતા એમાંથી થોડા મુદ્દા લીધા અને બધું જ બંધારણ ભેગું કરીને કર્યું કે તમામ ગોળો તમામ આપણા આજુબાજુના જુદા ગોળમાં આવેલા સમાજ પાળી શકે એ જાતનું બંધારણ આજે બહાર મૂક્યું છે। અને આ બંધારણના કારણે રબારી સમાજ એક નવી દિશા, એક શિક્ષણ માટેની દિશા તરફ આગળ એક કદમ આગળ વધશે અને એના કારણે ખોટી અંધશ્રદ્ધાની અંદર ખોટા ખર્ચા હતા એ પણ બંધ થઈ જશે અને આજના સમયની જે જરૂરિયાત હતી આજના સમયની સાથે બીજા સમાજો સાથે ચાલવા માટેનું જે કામ હતું એ કામ માટે સમગ્ર રબારી સમાજ એક થશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આના કારણે આવનારા સમયની અંદર રબારી સમાજ 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયાની બચત કરી અને રબારી સમાજ એક ખૂબ મોટું કામ શિક્ષણ ક્ષેત્રે કરશે। ખાસ કરીને સમાજે આજે બધાએ ભેગા થઈ અને એક સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર સમાજને 2047નો ભારતનું જેમ વિકાસનું સ્વપ્ન છે મોદી સાહેબનું એમ અમારું પણ એક સ્વપ્ન છે કે સમાજ બીજા સમાજની હરોળમાં આવી અને વિકાસની ટ્રેનમાં પોતાનો સિંહ ફાળો આપે।